બધે કામ કર્યું, કોઈ ત્યાં વાસણ પાણી કર્યા, ફેક્ટરીમાં કામ કર્યું, બધું જ કર્યું. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એક એવા નિરાધાર બેન પાસે આવ્યા છે જે ખૂબ જ કહેવાય ને કે જીવનની અંદર ઘરનું મેન વ્યક્તિ હોય જતું રહે એટલે ઘણી બધી તકલીફો પડતા હોય છે. બેન એકલા રહી છે, એક દીકરી હતી તો એમને સાસરે વળાવી દીધી અને છેલ્લા 23 વર્ષથી બેન એકલા જીવન જીવી રહ્યા છે. ઘણી બધી તકલીફો સાથે જે પણ એની નાના મોટી જરૂરિયાતો છે, ઘરનું ભાડું છે, ખાવાનું છે, અંજવારી પોતા કરવા જાય છે, કચરા પોતા કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. તો બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે, તમારું નામ શું છે બેન? ભાવનાબેન મુકેશભાઈ પટેલ. તો બેન પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? અત્યારે તો અમે હાલમાં એકલી રહું છું. મારી છોકરી હતી પણ લગ્ન થઈ ગયા. લગ્ન કરીને મોકલી આપી. હા. પછી મારા દાદાને કેટલો ટાઈમ થયો? એ તો 13 વર્ષ જેવું થઈ ગયું સર. એમ મને બહુ 13 વર્ષ જેવું મૂકીને નહીં ગયા, ટકા આવી ગયેલી હતી. એમ દારૂ પીતા હતા ને એટલે. ઓહો, એટલે એ ડ્રિંક કરતા હતા. હા. અને 23 વર્ષ થઈ ગયા. 13 વર્ષ જેવા થયા તો લાગે. પણ સર હવે દુઃખની વાત કોને કહેવા જાય? સાચી વાત છે. એટલે તમે કોઈને કહી નહીં શકું. એમ મેં મારા મનની વિચારીને કામ કરું છું. એમ કે આટલી ઉંમરે પણ કામ કરવા જવું પડે. હા સર, કોઈ સાથ નહીં આપતું. સગાવાલા છે પણ કોઈ 1 રૂપિયા નહીં આપે. મેં જાત પર પોરી પણ નહીં. મને મારા સાહેબે પૈસા આપેલા, ઉપર આપેલો. ઓહો, એટલે સગાવાલા છે પણ કોઈ મદદ ન કોઈ કરે? નહીં સર, કોઈ સાથ નહીં આપેલો. લગ્ન વખતે કોઈ નહીં કે? ના, કોઈ નહીં. એકલે પણ નહીં, છોકરી નહીં. મેં મારા સાહેબ પાસેલા 5000 રૂપિયા ઉપર માન વાયદા કામ કરી કરીને 1000 પગારમાંથી 2000 રૂપિયા કરીને વધારે. મેં ડિલિવરી બધી કરાવી હતી, સાહેબે જ કરી. એમ બધું સાહેબ ઓફરમાં જ કરે છોકરીને ડિલિવરી. છોકરી અચ્છા, તમારી બેબીને? હા. એને હું સમજી શકું, દુઃખ બધું લાગે. સાહેબે જ સાથ આપ્યો. એમ મને કોઈ રૂપિયો નહીં આપ્યો. એમ ને કોઈ હાથે આમ તેમ જેવું કંઈ કર્યું બી નહીં ઉપર. એમ સહારા જ મેં, હા, બધા સહારા એકલી જિંદગી જીવું. એમ ઘરનું ભાડું, લાઇટ બિલ બધું મેં કોઈ પાસે રૂપિયો નહીં માગું. મેં મારા પગારમાંથી જિંદગી જીવું. એમ ખરી વાત છે. બીજું કોઈ હાથે કઈ નહીં. એને હું સમજી શકું. ઓલા કે આપણા હાથ પગ જ્યાં સુધી હાલે છે ત્યાં સુધી આપણે મહેનત તો કરીએ. એમ પછીનું પરિવારમાં બધા જ છે. મારા મા બાપ નથી, ખાલી ભાઈ ને ભાભી લોકો જ છે. ખાલી હા, બીજું કોઈ એમ ખાલી મમ્મી પપ્પા નથી, ખાલી ભાઈ ને ભાભી છે. 3 ભાભી છે પણ કોઈ એમ કોઈ આપણા ઘરે કોઈ એમ રૂપિયો નહીં આપે કોઈ આપણને. એમ એમ કે બેન ખાલી 2 ટાઈમ આવીને રહી જવાનું. એમ કે ખાલી અનાજ બી નહીં આપે ને. હા, એમ ઓલું થોડુંક ભલે નહીં કદાચ ન આપે તો કાંઈ નહીં, પણ એમ ભાવથી પૂછે તો આપણને એમ સારું લાગે. એમ કઈ એવું કઈ પૂછે નહીં. ખાલી બોલતા લોકો આપણી પાસે સાંભળી માંગે. ઓહો, તમારી પાસે માગે? શું માગે? પૈસા એમ વધારે હોય તો આપી જાય. એમ 1000-1500 રૂપિયા ઓછી ને આપી જાય. એમ ભાઈ જમીનમાંથી પાકે જાય તમને આપી જાઉં, એવું બધું કહે મને. એમ ખબર છે કે તમારી પરિસ્થિતિ આવી છે તો પણ. એમ હા, તો પણ એવું કે. એમ તો જમાઈને એમ કેમ એટલે જમાઈ આ પૈસા મોકલી આપે. એમ તેમ સાહેબ કશે એમ તેમ ગામડે બામડે ગયા સાહેબ તો જમાઈને કેમ એટલે જમાઈ પૈસા આપે, મદદ કરે થોડી ઘણી. હા, જમાઈ આપે. પણ હવે ઓલા કે ઉંમરની સાથે સાથે કામ પણ કેટલું થાય. એમ હવે સર હવે તો ભગવાન જાણે કાલ લખીને થાય તો હું ખબર. સાચી વાત છે. તો પછી કેટલા વર્ષથી તમે આવી રીતે કામ કરો છો બેન? શું કરે સર, કામ ખાવા જોઈએ તો કામ તો કરવું જ પડે ને. કોણ ખવડાવે? હવે પોઈ કરે તેમ તેમ માગે 1000-1500 રૂપિયા તો આપણે આપવું તો પડે જ ને. એમ સાચી વાત છે. દુઃખ લાગે એક માને કે ભાઈ આપણે દીકરીને કંઈ આપી પણ નથી શકતા. એમ પણ એટલે અમારા સાહેબ બહુ સારા સર. એમ પૈસામાં કોઈ સ્નાન નહીં પાડે, કોઈ સ્નાન નથી પાડી સર. બિચારા બહુ સારા. જ્યારે જોઈએ ત્યારે પૈસા આપે, મદદ કરે. એને ખબર છે કે બેનની પરિસ્થિતિ આવી છે. હા સર, મારી પરિસ્થિતિ બધા જ જાણે. આખું દવાખાનામાં બધા જાણે. મેડિકલ વાથી ને બધા સિસ્ટર લોકો બધા થઈને મારું દુઃખ જાણે. બધા કે માસી લઈ જાય. એમ કે બધા સાથે મને કોઈ ના નહીં પાડે. બધા પાસે માગું તો કોઈ એમ નહીં કે મારી પાસે નથી. એમ નહીં કે બધા જ પૈસા આપે મને. ઘર જેવું રાખે, મતલબ એમ કે ભાઈ આપણે ઘરના મેમરી. સરના પપ્પા મમ્મી લોકો બધા ઘર જેવું મને માને. સારી વાત. કામ મારું તમે કામ જોઈને મારું તો સાહેબ મારું વખાણ કરે. મારું કામ જોઈને કામમાં કોઈને નહીં કાફું સર. મેં તો પછી કેટલા વર્ષથી ત્યાં જોબ કરો બેન? આ સરે દવાખાનું ખોલ્યું કે કિદનની જોબ કરું. મેં છોકરી 8માં ભાઈ ત્યારની મારી એના પપ્પા મરી ગયેલા ત્યારનું આ દવાખાનામાં કામ કરું. ઓહો, એટલે મને કારણ કેટલા વર્ષ હોય ખબર નહીં. મને કંઈ એવું યાદ નહીં રહે બહુ ખાસ કરીને. પછી તમારા સાસુ સસરાની બધા ક્યાં છે? સાસુ નથી, સસરા જ છે ગામડે. મારી સાસરી ગામડે. તો એ લોકો કઈ મદદ નથી કરતા? ના સર, એ લોકો કોઈ લોકો એના પપ્પા મેં કઈ સંબંધ નહીં રાખતા હતા એટલે મેં કેસ કર્યો. જમીન હારો જમીન બી નહીં આપતા હતા. પછી મેં કેસ કર્યો ને પછી બધા કે માસી કેસ કરે એટલે મેં કેસ કર્યો ત્યારે જમીન આપી. એમ એટલે તમારા નામે કરી નાખી? ના, એ લોકો નામ પર જ છે, ખાલી ખેરવા ખાવા હારો આપી.
કે બનાવો હવે તમે આટલા બધા ભાગ ભેગ છે બધા ભાઈ ભાઈને એમ. અચ્છા, એટલે મતલબ ખાલી એમને આપી ખેડવા. હા, પણ ખાલી તમે તો ખાવા. સુરતમાં રહો, ત્યાં કેમ ખેડવા જશો? પણ સર ઓલો કોઈને ઘર પર આપી દેવાને એમ કોઈને એમ સાચી વાત તમારે છે. જેવો તો કોઈ મળે એમ હા એમ. આજુબાજુમાં ખેતરમાં એટલે કહેવાનું કે તું ગણત પર મને મારી જમીન લઈ લે ને તો જે થતું હોય તો મને આપજે વર્ષ દિવસમાં એમ. ખરી વાત કોઈ છે. 8 આપે, કોઈ 6 આપે, ને એનું પાણી હોય તો 8 આપે, ને એમ જ મોટરનું હોય તો વધારે આપે એમ. પોતાની બરોબર. મોટર એવું ને આપણે તો વધારે પૈસા આપે એમ. એટલે એમાં પછી ઓલા કેમ કે આખા વર્ષમાં એક ફેરું પૈસા આવે 6-7 હજાર. હા હા, એક હે ત્યારે આવે. પછી મારા દાદા હતા ત્યારે કેવું જીવન હતું? એ ત્યારે હવે સર અમે કામ કરીને જ ખાતા હતા, ત્યારે જમીન બી નહીં આપેલી સર, ખાલી બધા ભેગા જ રહેતા હતા અને બધા હાથના ખેતરમાં કામ કરીને ખાતા હતા. ના તો આજુબાજુમાં નોકરી કરવા જતા હતા, કોઈ ત્યાં બસ ઉપર તો ત્યારે તો 50 પર ચાલતો હતો સર, તે અમારા જમાનામાં તો એટલે 50 રૂપિયા આપતા એટલે 2 જણ ગયા 100 રૂપિયા આવતા હતા એમ. ઓહો. તેમાંથી ખાતા હતા એમ. પછી અમને એમ કરતા કરતા અલગ કાર્ય મૂક્યા અમારી સાસુ લોકો. એની રડોમાં હું સમજી શકું બેન, દુઃખ લાગે એકલતા સાથે જીવવું. બહુ સર મારો જો તમે કહેવા જાય ને તો તમને એમ થાય કે આને કેમ કેમ બધું કર્યું એમ થાય. કડિયા કામો કર્યું, બધું જ કર્યું. ઓહો. કડિયા કામ કર્યું, કોઈ ત્યાં વાસણ પાણી કર્યા, ફેક્ટરીમાં કામ કર્યું, બધું જ કર્યું એમ. પછી આ દવાખાનું તો મળ્યું. તેઓ એક સિસ્ટર જતા હતા રોડ ક્રોસ કરતા હતા કામડે ચાસ્તા, તો એક સિસ્ટર મને મહિલા માસી કાં જાઓ છો? મેં કીધું દીકરા કામ હતું છે. તેથી તમે ચાલો એમ કે દેવકી હોસ્પિટલ, તમે એમ કે હરીશભાઈ ઝીંગા બહુ સારા છે, તમે તમને સારું કામ મળી જશે તો પછી ત્યાં લઈ ગયા. ત્યારનું મને સુખ સારું મળ્યું. સાથ સપોર્ટ સારો થયો. હા, ત્યારનો મને સાથ સપોર્ટ સારું મળ્યું. સિસ્ટર લઈ ગયા મને રોડ ક્રોસ કરતી કામડે, મને એ સિસ્ટર મળી ગયેલા. તો પછી આ દાદી આવી રીતે તમે એકલા રહ્યો છો બેન, તો પછી કેવું લાગે એમ જીવન? જીવન તો લાગે અઘરું, પણ આપણે દુઃખની વાત કોને કહેવાય કે એમ. ખરી વાત. કહીને હું આપણને મળવાનું, આપણા ઘરે કોઈ આપે તો નહીં દેતું. તો અત્યારે હું ખાવા પીવાની તકલીફ પડે. ખાવા પીવાની તકલીફ પડે, કામ કરીને ખાવાનું, પગાર આવે ત્યારે બધું ભરવાનું. સાચી વાત છે. આજુબાજુ વાળા પાસે લેવાનું, નહીં તો પછી ઉપર લઈ આવવાનું, એવું કરવાનું પગાર થાય ત્યાં લગીને એમ. નહીં રડોમાં બેન, અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ. ના ના, કંઈ નહીં સર, તમારો ધન્યવાદ વળી, તમે મારું આવ્યા તમારા ઘરે, આભાર તમારો. મેં તો કોઈ આવું કર્યું નથી, પહેલી વાર મારી જીવનમાં પહેલી વાર તમે મારા ઘરે બેઠા હોય કોઈ સાહેબ. બાકી મારા હરીશભાઈ સિવાય મને કોઈનો સહ નહીં મળ્યો, કોઈનો સહ નહીં મળ્યો. કોઈ અહીંયા આવીને બેસતું નથી. ના ના સર, કોઈ દિવસ મેં આવું લીધું જ નહીં કોઈ પાસે, કોઈ પાસે હાથ નહીં ફેલાયો, ખાલી મારા સાહેબ સિવાય. જે દુઃખનું સહારો બધું સાહેબને જ કેમ, મેં કંઈ બીમાર થામ તો બી સાહેબને જ કેમ. સમજી શકું રડોમાં કે તો જેવો મને ખોટું બોલતા બી નહીં આવડે, મને જેવું હોય તેવું એમ કહી દે, મને ખોટું બોલતા બી નહીં આવડે. મને સાચું એટલે સાચું જ એમ, કોઈ ખોટું બોલે તેને બી હું તમે તો મારી દઉં કે બધા કંઈ ખોટું નહીં બોલવાનું, જે હોય તો સાચું કહેવો એમ. તમે હવે તો હું તમને કહેવાનું, હવે તમે વિડીયો ઉતારો છો, તમને ખબર પડે કે આ માસી કેટલું ખોટું બોલો છે, એના કરતાં જે હોય તો સાચું આપણે મનથી કહી દેવાનું એમ. ભલે તમે આપો કે નહીં આપો એ તમારી મરજી એમ. નહીં ચોક્કસ તમે આપશો. એવું. બેન, તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું? હા. કેવું લાગ્યું? સારું લાગ્યું સર, તમારો આભાર માનું છું. શું કહેશો? તમને સારી ભગવાન તમારું સારું ભલું કરે એમ. નહીં ચોક્કસ. અને બેન, આજની આ ખાસ મદદ છે, એમનું ગામ છે ભસાવ કચ્છ, હાલ મુંબઈ છે, વિલે પાર્લા, રહેતા શ્રીમાન મહેન્દ્ર સાપસી નીરસ નો આજે એનો જન્મદિવસ છે, 17 તારીખ છે. 17 નવેમ્બરના રોજ જન્મદિવસ નિમિત્તે તેમને આ
એમના જીવનને એને 60 વર્ષ પૂર્ણ કર્યા છે. એમના નિમિત્તે તમને આ ખાસ આ મદદ કરવામાં આવી છે એક સિનિયર સિટીઝન તરફથી. એમનો આભાર માનું છું. એની ચોક્કસ અને થેન્ક યુ સો મચ શ્રીમાન મહેન્દ્રભાઈ ચાપસી કે આજે તમારા જન્મદિવસ નિમિત્તે તમે આ બેન માટે જે પણ રાશન મોકલાવ્યું છે, થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે અને હજી ભગવાન તમને લાંબુ વધારે આયુષ્ય આપે. એવું કહેવા માંગુ છું. હા, બોલો શું કહેશો? બધી ઉંમર આપે ભગવાન, એટલે વધુ આયુષ્ય આપે એવું ભાઈને, મહેન્દ્રભાઈને એવું આશ માંગુ છું. એની ચોક્કસ અને આટલી ઉંમરે પણ આવી રીતે બીજાને ઉપયોગી થાય છે એટલે ખૂબ સારી વાત કહેવાય. એમને એક સારા આશીર્વાદ આપજો કે હજી વધુ લોકોની સેવા કરી શકે. શું કહેશે એમને? હજી લોકોની સેવા કરે એટલે એમને આભાર માનું છું. ખુશ છો ને બેન આજે તમારા ઘરમાં રાશન? ખુશ છું. ચોક્કસ અને ખાસ થેન્ક યુ મહેન્દ્રભાઈ કે આજે તમારા સપોર્ટથી આ બેન માટે રાશન આવ્યું છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે, બસ એવી પ્રાર્થના. અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના. અને તમારો પરિવાર સુખ શાંતિથી જીવન જીવે અને ખાસ હેપી બર્થડે, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. માતાજી ભગવાન તમારી જે પણ મનોકામના છે પૂરી કરે અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. તો જય હિન્દ, જય ભારત.